જય ભીમ નમો બધાય સાથીઓ, હું વિક્રમ બોધ. હું અત્યારે છું માળિયા તાલુક અને જુનાગઢ જિલ્લાના પીખોર ગામે. અને પૂર્ણાનુમોદન સંસ્કાર પૂર્ણ થાય એટલે દરેક જગ્યાએ હવે મિષ્ટાન બંધ થઈ ગયા છે. બિલકુલ સાદું ભોજન તમે જોઈ રહ્યા છો, દાળ રોટલી શાક ભાત એવી જેને ફર મિષ્ટાનની જગ્યાએ આખા ગુજરાતમાં આવે 10% જ લોકો હવે મિષ્ટાન બનાવતા હોય છે. બાકી દરેક જગ્યાએ બિલકુલ સાદું ભોજન બનાવે છે. અને આ બધી તમામ લોકો છે દૂર દૂરથી આવેલા હોય છે. કોઈ 6 વાગે નીકળ્યા હોય, કોઈ 7 વાગે નીકળ્યા હોય, દૂરથી આવ્યા હોય ને બપોરનો ટાઈમ હોય. અને બિલકુલ સાદું ભોજન તમે જોવો છો અહીંયા. હજી તારા આંગળીયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠું આપજે, કાગેને પાણી પાજે ને સાથે બેસી જમજે, એને જાપારે સુધી તું મેળવા જાજે રે આવકારો મીઠું આપજે. તો આવકારના રૂપે હજુ 10% જ્યાં જ્યાં મિષ્ટાન બનાવે છે અને વિક્રમ બોધ નમ્ર વિનંતી કરે છે, નમ્ર અનુરોધ કરે છે કે દિવંગત થાય એની પાછળ આપણે મીઠા મોઢા હવે બંધ કરી દઈએ. એક તો ઘરમાંથી સ્વજન ઓછું થઈ ગયું હોય અને આપણે મિષ્ટાનો બનાવીએ એ સારી વસ્તુ ન લાગે. કોઈ પાસે હોય કોઈ પાસે ન હોય, કારણ કે બધા ઘર હરખા નથી હોતા. ફાટેલ લુગડે ને દુબળે માવતરે શરમાવાનું ન હોય, પરંતુ જેની પાસે કોઈ સગવડતા જ ન હોય એ લોકો શું કરે? એટલે નમ્ર વિનંતી છે કે હવે 10% લોકો જ એવા હોય છે કે જે મિષ્ટાન બનાવતા હોય છે. બાકી બધા દિવંગત થાય એની પાછળ મિષ્ટાન બનાવતા નથી. સબકા મંગલ હો, સબકા કલ્યાણ હો, બધાને નમ્ર વિનંતી છે, નમ્ર અનુરોધ છે કે બને ત્યાં સુધી દરેક ગામડાઓ સુધી, તાલુકાઓ સુધી, રાજ્યો સુધી અને દેશ સુધી આ મેસેજ જાય તો ઘણી બધી આપણે બચત થાય. કારણ કે અકસ્માત રીતે કોઈ પપ્પા દિવંગત થયા હોય, મમ્મી દિવંગત થયા હોય, કોઈ ભાઈ દિવંગત થયા હોય, બેન દિવંગત થયા હોય, આકસ્મિક રીતે દિવંગત થતા હોય. ઘણા ઘર એવા પણ જોયેલા છે કે દિવંગત થાય તો ઘરમાં 1000 રૂપિયો ન હોય, તેને આખું ગોઠવવાનું જ હોય, મેનેજ કરવાનું હોય. પીખોર ગામને વિક્રમ બોધ ખૂબ ખૂબ સાધુવાદ અર્પિત કરે છે કે આ પહેલને બહુ ઉત્તમ રીતે સાર્થક કરી છે. અને બધી જગ્યાએ હવે દિવંગત થાય એની પાછળ આપણે મિષ્ટાન બનાવવાનું બંધ કરી દઈએ. હવે ગામડે ગામડે બધી જગ્યાએ સિટી લેવલે બધી જગ્યાએ હવે કોઈ જગ્યાએ મિષ્ટાન બનાવતા જ નથી. તમે જોવો છો આ ડીશમાં તમે જોઈ શકો છો, દાળ ભાત શાક અને રોટલી એકદમ સાદું ભોજન છે. અને સાદું ભોજન બનાવે છે અને પાંગટ જેના અન્ન ભેગા એના મન ભેગા, એક કહેવત છે કે એક પાંગતમાં બધા ભેગા મળીને ખાઈએ એટલે એની લાગણી છે એ ખૂબ જ આગળ વધતી જાય છે. તમામને નમ્ર વિનંતી, તમામને નમ્ર અનુરોધ, પીખોર ગામે આવી અને આ જે ઉત્તમ વસ્તુ છે, ઉત્તમ વસ્તુ થઈ છે, તમે તમારા જીવનમાં ઉતારો. વિક્રમ બોધ. જય ભીમ નમો બુદ્ધાય.